નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે ચબૂતરો ચિત્રપાઠ વિશે જોયું હતું અને તેમનો સ્વાધ્યાય પણ આપણે જોયો હતો. તો આશા રાખું છું કે તમે સૌએ એનો સ્વાધ્યાય ઘરે લખવાનો પ્રયત્ન કર્યો હશે. આજે આપણે આપણા અભ્યાસક્રમના ચેપ્ટર નંબર 2 પર્વત તારા એ કાવ્યની સમજૂતી મેળવવાના છીએ. આ સુંદર પ્રાર્થના કાવ્ય છે અને તેમના કવિ છે સુરેશ દલાલ. દરેક ચેપ્ટરના કોઈને કોઈ સાહિત્ય પ્રકાર હોય છે, તો આ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે પ્રાર્થના ગીત. આ સુંદર પ્રાર્થના છે. પ્રાર્થનામાં આવતા પર્વત, નદી, સરોવર, દરિયો, વૃક્ષો, સૂર્ય, ચંદ્ર, તારા, પાણી, પક્ષી, જીવજંતુઓ વગેરે કુદરતના અંશો છે. અહીં કવિ સઘળા એટલે કે બધા કુદરતના અંશોમાં ઈશ્વરને જુએ છે. આ કાવ્ય છે પર્વત તારા. એ કાવ્યમાં પ્રકૃતિના દરેક તત્વોમાં કવિ છે એ ઈશ્વરનું દર્શન કરે છે, એટલે કે દરેક જગ્યાએ ઈશ્વરને જુએ છે. તો તેનું સરસ મજાનું વર્ણન આ સુરેશ દલાલે આ કાવ્યમાં કરેલું છે. કાવ્ય શરૂ કરતાં પહેલાં આપણે એકવાર કાવ્ય પાઠ વાંચીએ. પર્વત તારા પહોળા ખંભા, સર્વર તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. દરિયો તારો દિલ વિશાળું, વૃક્ષો તારી વાત, મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રળિયાત. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. સિંહ વાઘને કોયલ બુલબુલ, પતંગિયાને તમરા, સૂર્ય ચંદ્રને તારા આભે અહીં આગિયા ભમરા. રાડ ત્રાડને લાડની સાથે મોર પીછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે. તો આ કાવ્યના પઠન બાદ હવે આપણે તેની સમજૂતી મેળવીએ. પર્વત તારા પહોળા ખંભા. પર્વત એટલે ડુંગર. પર્વત છે એ તારા પહોળા ખંભા છે. ખંભા એટલે ખભો, શોલ્ડર. તો અહીં ઈશ્વરને કહીને ઈશ્વરને પ્રાર્થના કરે છે કે પર્વત છે એ તારા પહોળા ખંભા છે. પર્વત છે, મોટા મોટા પર્વતો એ જાણે તારા ખંભા છે. સર્વર તારી આંખ. સર્વર એટલે સરોવર, તળાવ. તો સરોવર છે એ જાણે કે હે ઈશ્વર તારી આંખ છે. હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. એટલે અહીં કહેવામાં આવ્યું છે કે હે ઈશ્વર, પર્વતરૂપી તારા પહોળા ખંભા છે અને સરોવરરૂપી તારી આંખ છે, અને હું આ સમગ્ર સૃષ્ટિમાં જે જગ્યાએ નજર દોડાવું છું ત્યાં બધી જ જગ્યાએ હું તને જોઈ શકું છું, એટલે કે હું બધી જ જગ્યાએ તને જોઉં છું
કે જ્યાં હું મારી નજર દોડાવું છું. બીજી પંક્તિમાં સમજાવવામાં આવ્યું છે કે દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત, મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રળિયાત. એટલે કે દરિયો છે, સમુદ્ર છે, એ તારું દિલ છે. કેવું દિલ? વિશાળું. વિશાળું એટલે વિશાળ, ઘણું મોટું. તો ઈશ્વરનું દિલ ઘણું મોટું હોય છે. તે આપણે કોઈ પણ ભૂલ કરી હોય તો તે માફ કરી દે છે આપણને. એ ખૂબ ઉદાર દિલનો હોય છે. તો દરિયો તારું દિલ વિશાળું અને વૃક્ષો તારી વાત. દરેક વૃક્ષો, પ્રકૃતિમાં જેટલા પણ વૃક્ષો છે એ બધા જ વૃક્ષો જાણે તારી વાત કરી રહ્યા હોય એવું લાગે છે. અને મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રળિયાત. મેઘધનુષ્ય એટલે રેઇનબો આપણે ચોમાસામાં જોવા મળે છે. એ 7 રંગોનું હોય છે. તો એ મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રળિયાત એટલે તું સુંદર રીતે રમી રહ્યો છે. રળિયાત એટલે સુંદર. તો એ મેઘધનુષ્યના 7 રંગોમાં તું ખૂબ સરસ રીતે રમી રહ્યો છે. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. અહીં ઈશ્વરને આપણા બધાનું કલ્યાણ કરનારો એટલે કે તું તરણાનો તારણહારો. તરણું એટલે નાનકડું તણખલું, નાનકડું ઘાસનું તણખલું હોય એને તરણું કહેવાય છે. તો તારણહારો એટલે એમાંથી આપણને પાર ઉતારનારો, ઉગારનારો. એટલે આપણે માત્ર તરણા જેવા તુચ્છ મનુષ્યો છીએ તો તેને આ જીવનરૂપી સંસારરૂપી સમુદ્રમાંથી આપણને પાર ઉતારે છે. તો તું તરણાનો તારણહારો. તરણું જે જતું હોય એને તું તારી શકે છે. તો તું એટલો મહાન છે. અને ઝરણાનો તું નાદ. ઝરણું એટલે ખળખળ વહેતું, જે ડુંગરોમાંથી ધોધ પડતો હોય અને એમાંથી જે ઉપરથી પાણી ધીમે ધીમે વહેતું નીચે વહેતું હોય નદી સ્વરૂપે, એને નદી. મોટું હોય તો એને નદી નામ આપવામાં આવે છે, પરંતુ જો નાનકડું એવું વહેણ હોય તો તેને ઝરણું કહેવામાં આવે છે. એટલે એ ઝરણું જ્યારે વહેતું હોય તો તેનો નાદ એટલે તેમાં પાણીનો જે ખળખળ અવાજ આવતો હોય. નાદ એટલે અવાજ, મધુર આપણને સાંભળવો ગમે એવો અવાજ. તો તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ એટલે તું ઝરણાનો અવાજ છે. અને ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ એટલે દરેક ફૂલની જાણે રંગો અને સુગંધ દ્વારા તું અમને કંઈક ભેટ આપી રહ્યો છે, અમને સોગાદ આપી રહ્યો છે. સોગાદ એટલે કે ભેટ, ઇનામ. તો આ દરેક ફૂલો જેટલા પણ અહીં ધરતી ઉપર જે ફૂલો ખીલી રહ્યા છે તો એ બધાના રંગ દ્વારા અને સુગંધ દ્વારા તું અમને સરસ મજાની ભેટ આપે છે. એટલે દરેક ફૂલની રંગ અને સુગંધમાં પણ તું વસેલો છે. સિંહ વાઘને કોયલ બુલબુલ, પતંગિયાને તમરા, સૂર્ય ચંદ્રને તારા આભે અહીં આગિયા ભમરા. હવે આ બધા જમાં તું વસે છે કે સિંહ, વાઘ ને કોયલ, બુલબુલ. સિંહ છે, વાઘ છે, જે બધા પશુઓ છે, પંખીઓ છે, અને આભમાં જે સૂર્ય અને ચંદ્ર અને તારા છે, તો આ બધામાં તારો વાસ છે. હું બધી જ જગ્યાએ તને જોઈ શકું છું. કે સિંહ, વાઘને કોયલ, બુલબુલ, પતંગિયાને તમરા, સૂર્ય ચંદ્રને તારા આભે અહીં આગિયા ભમરા. આગિયા એટલે એક રાત્રે જે અંધકાર હોય, રાત્રિનો અંધકાર, ત્યાં એક લાઇટવાળું
જીવજંતુ આપણે જોવા મળે છે. લાઇટ જાણે આપણને એવું લાગે કે રોશની એટલે કે લાઇટ ઉડી રહી છે, નાની નાની લાઇટો ઉડી રહી છે એવું લાગે, એને આગિયો કહેવાય છે. કે આગિયા છે રાત્રિના અંધકારમાં એકદમ લાઇટ કરતું કરતું ઉડતું હોય છે. તો એવું એક જીવજંતુ, તેનું નામ છે આગિયા. અને ભમરા, એ ભમરો તમે સૌએ જોયો હશે કે જે ફૂલ પર બેસે છે. તો આ બધામાં કવિ છે એ ઈશ્વરનું સ્વરૂપ જુએ છે. સિંહ, વાઘ, કોયલ, બુલબુલ, એક ચકલી જેવું નાનકડું પક્ષી છે બુલબુલ, પતંગિયા, બટરફ્લાય અને તમરા. તમરા એ પણ રાત્રે આપણે એકદમ રાત્રિના 12 કે 1 કે 2 વાગ્યાનો સમય હોય ત્યારે બધું જ શાંત થઈ ગયું હોય ત્યારે તમરાનો તીણો અવાજ આવે છે, જે આપણે શાંતિથી સાંભળીએ તો આપણને સંભળાય છે કે રાત્રે છે એ તમરા નામના જે જીવજંતુઓ છે એ બોલતા હોય છે. તો એ તમરા અને સૂર્ય ચંદ્રને તારા આભે અહીં આગિયા ભમરા. એટલે સૂર્ય છે, ચંદ્ર છે અને તારા એ આભે એટલે આકાશમાં, અને અહીં એટલે કે અહીં ધરતી ઉપર અમને બધી જ જગ્યાએ હે ઈશ્વર આ બધા સ્વરૂપોમાં તારું સ્વરૂપ અમે જોઈ શકીએ છીએ. પછીની પંક્તિ છે, રાડ ત્રાડને લાડની સાથે મોર પીછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીકને દૂર. રાડ, ત્રાડ અને લાડ, અહીં જુઓ આપણને પ્રાસાનુપ્રાસ અલંકાર જે અહીં રાડ, ત્રાડ અને લાડ જે અંતે જેના અંતમાં જે મળતા હોય ડ, તો એ છેલ્લા પ્રાસ મળતા હોય એને આપણે આ અલંકારનો પણ ઉપયોગ અહીં સુરેશ દલાલે સરસ રીતે કરેલો છે. અહીં સૂર, દૂર, વહે, કહે, આંખ, ક્યાંક, વાત, રળિયાત, આ બધા આપણે અલંકાર જોઈ શકીએ છીએ. રાડ ત્રાડને લાડની સાથે મોર પીછનો સૂર. એટલે રાડ એટલે ચીસ પાડીએ ને એ, તો કોઈની રાડ પાડે છે તો એમાં, અને ત્રાડ એટલે કે ગર્જના, જે સિંહ જંગલમાં ત્રાડ પાડે છે એટલે કે સિંહ જંગલમાં જે ગર્જના કરે છે એ, અને લાડની સાથે, લાડ એટલે લાડકોડ સાથે કોઈ વહાલથી કોઈ બોલે છે તો એમાં, અને જે મોરપીંછનો સૂર છે તો આ બધી જ જગ્યાએ મોરપીંછ એટલે મોરનું પીછું, તો એનો જે સૂર, એનો જે અવાજ, તો આ બધામાં ઈશ્વર ક્યાંક ને ક્યાંક અહીં કવિ જોઈ શકે છે. સંતા કુકડી રમતો રમતો રહે નજીકને દૂર. એટલે કે ક્યારેક નજીકથી ગર્જના, ક્યારેક દૂરથી ગર્જના સાંભળવામાં આવે છે, ક્યારેક નજીકનો અવાજ સાંભળવામાં આવે છે. તો ક્યારેક ક્યારેક અમને એવું લાગે છે કે તું અમારી સાથે સંતા કુકડી રમતો રમતો ક્યારેક અમારી નજીક આવે છે અને ક્યારેક અમારાથી દૂર થાય છે. તો ઈશ્વર છે એ ક્યારેક આપણને નજીક હોવાનો અહેસાસ થાય છે ને ક્યારેક આપણાથી દૂર હોવાનો અહેસાસ થાય છે. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે. એટલે કે અજવાળાના કાંઠા વચ્ચે એટલે જીવનમાં ખૂબ સુખરૂપી અજવાળું છે, આપણા જીવનમાં હંમેશા સુખ જ રહે એવું અહીં કવિ ઈચ્છે છે કે આપણા જીવનમાં જે અજવાળાના કાંઠા વચ્ચે, એટલે આપણે અજવાળાના કાંઠા, અંધારાની નદી એવું કંઈ હોય નહીં ખરેખર, પણ અહીં કવિ સુંદર રીતે કવિતામાં આલેખન કરે છે અલગ અલગ પ્રતીકો આપીને, અલગ અલગ સિમ્બોલ આપીને, કે અજવાળાના કાંઠા એટલે આપણા જીવનમાં જે સુખ રહેલું છે એ બંને કાંઠે સુખ વહી રહ્યું છે. એની વચ્ચે ક્યારેક ક્યારેક અંધારાની નદી વહે, એટલે કે આપણા જીવનમાં ક્યારેક દુઃખ પણ આવે છે, અંધારા રૂપી આપણા જીવનમાં ક્યારેક દુઃખ પણ આવે છે.
તો એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે. એટલે કે મારા જીવનમાં જે સુખ અને દુઃખનું વહેણ આવે છે તો એમાં આ મારા જીવનરૂપી હોડી, અમારું જીવન છે એ ચાલે છે, એમાં ક્યારેક સુખ અને ક્યારેક દુઃખ આવે છે. તો એવા મારા જીવનને એટલે કે જીવનરૂપી હોડીને આ સંસાર સાગરમાં કોણ ચલાવે છે? હંકારે એટલે ચલાવે. તો કોણ ચલાવી રહ્યું છે એ તું જ કહે. એટલે આખી વાત દ્વારા આપણને કવિ કહેવા માગે છે કે પ્રકૃતિના દરેક તત્વોમાં, એ પર્વત હોય, નદી હોય, દરિયો હોય, સૂર્ય, ચંદ્ર, તારા હોય, કે પક્ષીઓ હોય, કે જીવજંતુઓ હોય, કે કોઈ પણનો અવાજ હોય, તો એ બધી જ જગ્યાએ ઈશ્વર આપણને જોવા મળે છે. ઈશ્વર છે એ સર્વત્ર છે, એટલે બધી જગ્યાએ વ્યાપેલા છે. સર્વત્ર એટલે બધી જ જગ્યાએ, સઘળે. તો અહીં ઈશ્વર બધી જ જગ્યાએ આપણને જોવા મળે છે. અહીં આ કાવ્ય પૂર્ણ થાય છે. આ કાવ્યની શબ્દ સમજૂતી જોઈએ. ખંભા એટલે કે ખભા, શોલ્ડર આપણા હોય છે ને, એને ખંભા કહેવાય છે. સરોવર એટલે સરોવર, તળાવ, કુદરતી રીતે બનેલું સરોવર અને તળાવ પણ કહી શકાય છે. વિશાળું એટલે કે વિશાળ, ઘણું મોટું. રળિયાત એટલે અહીં એનો અર્થ થાય છે સુંદર. તરણું એટલે કે તણખલું, ઘાસનું નાનકડું એવું જે તણખલું હોય એ. નાદ એટલે કે સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ. આપણે કંઈક શંખ વાગતો હોય અને સરસ મજાનો અવાજ આવતો હોય એટલે આપણને ગમે અને એ અવાજ ખૂબ મોટો હોય તો એને નાદ કહેવામાં આવે છે. સોગાદ એટલે ભેટ. આજ્ઞા એટલે રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું. ત્રાળ એટલે ગર્જના. હવે આપણે ભાષા સજ્જતા જોઈએ. ઉચ્ચારણ વિષયક સજ્જતા. આપણે ઘણીવાર શરણાઈ હોય તો એમાં શ વાપરવાનો હોય, પણ ઘણા વિદ્યાર્થીઓ અને ઘણાને, આપણે બધાને એ મિસ્ટેક થતી હોય છે કે શની બદલે આપણે શરણાઈ એવું બોલીએ છીએ, જે એનું ઉચ્ચારણ ખરેખર ખોટું છે. તો અહીં આપણે ઘણીવાર સને બદલે શ અને શને બદલે સનો ઉચ્ચાર કરતા હોઈએ છીએ. તો સને બદલે શના ઉચ્ચારથી શબ્દનો અર્થ બદલાઈ જાય છે, તે સમજીએ. હવે ઘણીવાર એવા અમુક શબ્દો છે જેમાં સની બદલે શ અને શની બદલે સ વાપરીએ તો એનો અર્થ જ આખો બદલાઈ જાય છે. તો એવા શબ્દો આપણે જોઈએ. અહીં છે સર એટલે કે સરનો અર્થ થાય છે સરોવર, અને બીજો શબ્દ છે શર એટલે કે બાણ, તીર. બીજો શબ્દ છે સાર. સાર એટલે કસ. આપણે સારાંશ, કંઈક આપણે ભણ્યા હોઈએ તેનો ટૂંકમાં સાર, એટલે એને કહેવાય સાર, સારાંશ અને કસ. અને સની બદલે જો શ વાપરીએ શાર, તો એનો અર્થ થાય છે છિદ્ર એટલે કાણું, હોલ. સત એટલે સત્ય એટલે સાચું, ટ્રુથ, અને શત એટલે 100, 100. સૂર એટલે અવાજ, અને શૂર એટલે શૌર્ય, વીરતા. કેસ એટલે કે મુકદ્દમો, અને કેશ એટલે વાળ. અહીંયા સ અને શના લીધે આખો કેસ, આપણે જે અદાલતમાં કેસ લડીએ એવું કહીએ ને, તેનો ગુજરાતી શબ્દ છે મુકદ્દમો, અને કેશ એટલે વાળ. પાસ એટલે ઉત્તીર્ણ. એટલે આપણે કહીએ કે અમે આમાં પાસ થઈ ગયા પરીક્ષામાં, તો એ ઉત્તીર્ણ થઈ ગયા. અને પાશ એટલે ફાંસો. પાશ એટલે ગળે ફાંસો ખાઈએ તો પાશ કોઈ બાંધી દે તો એને કહેવાય કે પાશ, તો ફાંસો. બરાબર. તો સ અને શના ઉચ્ચારણમાં આપણે ખૂબ ધ્યાન રાખવું જોઈએ, નહીંતર અર્થનો અનર્થ થઈ શકે છે. એ પછીનું આપણે ભાષા સજ્જતામાં
જોઈએ કે કૌંસમાંથી યોગ્ય અક્ષર પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. આ તમારે તમારી રીતે એક્સરસાઇઝ કરી અને બુકમાં લખવાનું છે કે નુકસાન કે નુકસાન શું એમાં આવે, સા સાચો છે કે શા. એવી જ રીતે સીવણ કે શિવણ, સરોવર કે સરોવર, રિશેષ કે રિસેસ, સમસ્યા કે સમસ્યા, શિકાર કે શિકાર, શાબાશી કે શાબાશી શાબાશી, વિશેષ કે વિશેષ. બે શે છે તો એમાં પણ ઉચ્ચારણ ફેર થાય તો શબ્દના અર્થ બદલાઈ શકે છે. તો અહીં તમારે આ એક્સરસાઇઝ જાતે કરવાની છે. હવે આપણે આ કવિતાનો સ્વાધ્યાય જોઈએ કે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો, જે તમારે બુકમાં લખવાના રહેશે. કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. બીજો પ્રશ્ન છે, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો આપણે કાવ્યમાં જોઈ ગયા કે કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. ત્રીજો પ્રશ્ન છે, ઈશ્વર સંતાકુકડી ક્યાં રમી રહ્યો છે? તો જવાબ છે, ઈશ્વર મેઘધનુષ્યના રંગોમાં સંતાકુકડી રમી રહ્યો છે. ચોથો પ્રશ્ન છે, ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? તો એનો જવાબ છે, ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે આપણને સોગાદ આપે છે. પાંચમો પ્રશ્ન છે, હોડીને કોણ હંકારતું હશે? તો તેનો જવાબ છે કે હોડીને ઈશ્વર હંકારતા હશે. હવે નીચેની કાવ્ય પંક્તિ સમજાવો, જે રાડ ત્રાડને લાડની સાથે મોરપીંછનો સૂર સંતા કુકડી રમતો રમતો રહે નજીકને દૂર. તો અહીં આ બધાના રાડનો અવાજ એટલે કે ચીસનો અવાજ, ત્રાડ એટલે કે ગર્જનાનો જે અવાજ આવે છે તે, અને લાડની સાથે મોરપીંછનો સૂર. તો આ બધાના અવાજ સાથે એ અવાજ ક્યારેક આપણી નજીક આવે છે, ક્યારેક આપણાથી દૂર જાય છે. તો આ બધા અવાજોની વચ્ચે સંતા કુકડી રમતો રમતો ઈશ્વર ક્યારેક આપણી નજીક આવે છે અને ક્યારેક દૂર થાય છે. તે તમારે તમારી ભાષામાં સમજાવવાની છે. નીચે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તું તરણાનો તારણહારો, એ કાવ્ય તમારે પૂરી કરવાની રહેશે કે તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ, સિંહ વાઘને કોયલ બુલબુલ, પતંગિયાને તમરા, સૂર્ય ચંદ્રને તારા આભે અહીં આગિયા ભમરા. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. અહીં તમારે આ શબ્દોના સમાન અર્થવાળા શબ્દો લખવાના છે કે આંખ એટલે કે લોચન, નયન, ચક્ષુ. તમને ગમતો અર્થ લખી શકો છો. બીજું છે ઈશ્વર એટલે કે ભગવાન. ત્રીજો છે દરિયો એટલે સમુદ્ર, સાગર. ચોથું છે વૃક્ષ એટલે તરુ, ઝાડ. પાંચમું છે નાદ એટલે અવાજ, રવ. છઠ્ઠું છે ફૂલ તો પુષ્પ, કુસુમ. બરાબર. તો અહીં તમે સમાનાર્થી શબ્દ લખજો. હવે છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો. પહેલું છે પહોળું, તો એનું વિરોધી શબ્દ શું થશે? સાંકડું. પછી છે વિશાળ એટલે કે મોટું, તો આપણે એનું શું લખશું કે સૂક્ષ્મ એટલે નાનું. નજીક
તો એનો વિરોધાર્થી શબ્દ થશે દૂર. અંધારું તો એનો વિરોધી શબ્દ અજવાળું. પછીનો પ્રશ્ન છે કે ઉદાહરણ પ્રમાણે કાવ્યમાંના પ્રાસની શબ્દ જોડી બનાવો. એમાં અહીં ઉદાહરણ આપેલું છે કે વાત તો રળિયાત, જે અંતે જે પ્રાસ મળતા હોય, મેં તમને હમણાં કહ્યું કે આંખ ક્યાંક, વાત રળિયાત, નાદ સોગાદ, તમરા ભમરા, સૂર દૂર, વહે કહે. તો આવી અંત્યાનુપ્રાસ એટલે અંતે જે પ્રાસ મળતા હોય, તો અહીં આપણે આ અંત્યાનુપ્રાસ નામનો અલંકાર છે, જેનો અહીંયા કાવ્યમાં સુંદર પ્રયોગ સુરેશ દલાલે કરેલો છે. તો એ આ પ્રાસની જોડી તમારે અહીં લખવાની છે. પછીનો પ્રશ્ન છે સ અને શથી બનતા 4 શબ્દો લખી એનો અર્થભેદ દર્શાવો. જે આપણે હમણાં જોયું ને કે સ અને શ એ ઉચ્ચારણ ભેદે તેનો અર્થ કેવી રીતે બદલાય છે, તો તમારે તમારી રીતે એવા 4 શબ્દો શોધી અને લખવાના છે. અહીંયા ઉદાહરણ આપેલું છે, સાપ એટલે સર્પ અને શાપ એટલે બદદુવા. તો એવા શબ્દો શોધીને લખવાના છે. તો અહીં આપણે આપણું આ ચેપ્ટર પૂરું કરીએ છીએ.